જય હિન્દ જય ભારત મિત્રો, હું છું કિશન મેઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે થોડીક મારે ચર્ચા કરવી હતી કે હવે નવી એક્ઝામ આવી રહી છે તલાટીની. આ 14 તારીખે 14 સપ્ટેમ્બરની 2025, બરાબર. તો ઘણા નવા વિદ્યાર્થીઓ છે, ઘણા જૂના વિદ્યાર્થીઓ છે, બધી પ્રકારના વિદ્યાર્થીઓ છે. મતલબ અનુભવી છે ને બિન અનુભવી પણ એક્ઝામ આપવા જતા હશે. તો અનુભવી છે એ પણ ભૂલો કરતા જ હોય છે, અને બિન અનુભવી છે એ તો ભૂલો કરવાના જ છે, બરાબર. તો તમારાથી ભૂલો શું ના થાય, શું બાબત, શું કાળજી ધ્યાનમાં રાખવાની છે, એ હું તમને અત્યારે 5 કે 10 મિનિટ આપણે ચર્ચા કરવાની છે. તો 5-10 મિનિટ આ વિડીયો જોઈ લેજો મિત્રો, કારણ કે તમારા 1-2 માર્ક બચી જશે. 1-2 ને હું તો કહું 5 માર્ક બચી જશે. 10 માર્ક સુધી બચવાના ચાન્સીસ ખરા, બરાબર. એટલે ધ્યાનથી વિડીયો જોજો, સ્કીપ ના કરતા કે ચાલ આમાં શું જોવાનું છે, હું તો નહીં ભૂલ કરું, મારાથી તો નહીં થાય, હું તો અનુભવી છું. અરે અનુભવી ગોથા ખાઈ જાય છે, બરાબર. એટલે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી આ વિડીયો જોજો તમે, બરાબર. આપણે શરૂઆત કરીએ પહેલા તો રોલ નંબરથી, કે જ્યાં તમને OMR શીટમાં તમારે નંબર લખવાનો છે. OMR માં તમારે જે નંબર લખવાનો છે, બરાબર, આ પ્રકારના ખાના આવશે. 1 2 3 આમ, બરાબર. હવે આ રીતે ખાના આવ્યા હોય તો તમે તમારો નંબર લખવાનું ઉતાવળ કરો છો. ચાલો 20 કરી દો છો. અહીંયા સમજો કે 20 કરી દીધા. તમારો નંબર કંઈક આવો છે. આવી રીતે છે, બરોબર. 5 અંકનો એક્ઝામ્પલ આપું છું, બાકી બીજું ના વિચાર લેતા 5 અંકનો ના આવે, ના આવે એ બધું નહીં વિચારો, બરોબર. હવે તમે અહીંયા ડાયરેક્ટ કામ કરી દો. તો આ ઉતાવળ આપણે કે હું ફટાફટ લખી નાખું, સૌની મોર લખી નાખું અને હું ફ્રી થઈ જાઉં, તો એવી ઉતાવળ નહીં કરવાની મિત્રો. તમને રોલ નંબર લખવા માટેનો પણ ટાઈમ આપે છે, અલગથી ટાઈમ આપે છે, બરોબર. અને જ્યારે સીલ પેક તમારે પેપર તોડવાનું હોય છે ત્યારે પણ તમારે પેપરનો ટાઈમ શરૂઆત થાય છે. એટલે આ વસ્તુ આવી રીતે ભૂલો નહીં કરવાની, સમજ્યા. આ પહેલી મિસ્ટેક. પછી શું થાય કે આખામાં અહીંયા વ્હાઇટનેસ લગાવવું પડે આપણે, વ્હાઇટ કરીને પછી પાછો ઉપર નંબર લખવાનો થાય. એટલે આ વસ્તુ ભૂલ કરવાની નહીં. આ પહેલી મિસ્ટેક. ચાલો હજુ OMR શીટ હું તમને બતાવીશ, છે મારી પાસે ઝેરોક્ષ પડી છે. પછી બીજી વસ્તુ કે આ રીતે 4 કુંડાળા આપ્યા, તમને એક્ઝામ્પલ ત્યાં આપી દેશે, બરોબર. ખાસ કરીને જોજો. શરૂઆત કરી. પ્રશ્ન નંબર વચમાં છે, સમજો. અહીંયા 50 નંબરનો પ્રશ્ન છે, અહીંયા 51 છે, અહીંયા 52 છે, અહીંયા 53 છે, અહીંયા 54 છે. આ જોજો હો, ધ્યાન. નાની નાની બાબતો તમને શું શીખવે છે ધ્યાન રાખજો હો, ધ્યાનથી જોજો. પહેલું એક એક્ઝામ્પલ લઈએ કે સમજો કે તમને આ પ્રશ્ન નંબર 1 નો અહીંયા છે ABCD, A B C અને D, બરોબર. તમારે ગોઠવાનું આવતું હોય છે. સોરી, એક મિસ્ટેક થઈ મારાથી. મિસ્ટેક નહીં, એટલે સાઈડ બનાવી. સમજો કે આ A, આ B, આ C અને આ D, બરોબર. આમ કરીને 4 ઓપ્શન હોય છે અને E પણ હોય છે. એ આપણે નીચે લખી દઈએ, આઈ, બરોબર. હવે જોજો મિત્રો, આમાં તમે શું ભૂલ કરો છો. તમને એવું થાય કે આવી પણ ભૂલથી આવું થઈ જાય છે. થાય, સ્વાભાવિક છે, થાય. તો એના માટે જ આ વિડીયો તમારે જોવાનો છે. સમજો કે અહીંયા B જવાબ આવે છે અને ઉતાવળમાં તમે એ ઉપર આટલું આમ થઈ ગયું, તો અને પછી તમે પાછું B ઉપર આમ કરશો, તો આ પ્રશ્નનો જવાબ શું ગણાશે? નહીં ગણાય મિત્રો. કેમ? કારણ કે જે સ્કેનર આવે છે, સ્કેન કરે છે, એ જવાબ આ સમજી બેસે છે અને આ સમજી બેસે, એટલે 2 કુંડાળા પર ટીક સમજી બેસે છે. તમે આ 2 વસ્તુ કરવા જાઓ ને એટલે આ તમારો માર્ક્સ જતો રહે. સમજો, આ એક તો ગયો પણ બીજું લઈને માઇનસ ગયું, 0.25, એટલે 1.25 ની તમને ખોટ, ચોખ્ખી ખોટ. અને એક તમારો આવવાનો તો એ ગયો, આટલો માઇનસ તો થઈ ગયા હતી, પણ એક તમારો આવવાનો તો એ ગયો, એટલે 2.25 ની લોસ. આ એક જ નાની અમથી ભૂલથી 2.25 માર્ક્સની લોસ. અને 2.25 એટલે તમારાથી હજારો છોકરા મોર નીકળી જાય. કેવા? હજારો છોકરા મોર નીકળી જાય, સમજો છો? તો આ પહેલી ભૂલ. હવે બીજી ભૂલ જોઈએ.
આ એ, આ બી. ચાલો, આ મોટામાં મોટી ભૂલ ધ્યાન રાખજો હો. આ એક્ઝામ્પલ મેં અમારા નજીકના સગા સંબંધીમાંથી જ લીધું છે, એટલા માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે કે આવી તમારાથી ભૂલ ના થાય એટલા માટે. બરોબર, ચાલો જોઈએ. હવે તમારી પાસે ટાઈમ ઓછો છે અને તમે વચ્ચે આટલા પ્રશ્નો બાકી મૂક્યા, 50, 51, 52, 53, 54. હવે આના ગણીને તમને જવાબ આવડી ગયો. બરોબર, તો અહીંયા કયા નંબરનો પ્રશ્ન હોય? અહીંયા 50 છે ને, તો તમે અહીંયા એક ભૂલ કરશો, 51, અને 50 માં એ આવતો હોય એટલે તમે અહીંયા એ કરી દેશો. પછી 52 નો પ્રશ્ન, એમાં સી આવતો હોય, અહીંયા સી આવતો હોય, તો શું થાય કે આ 49, આ 50 નો પ્રશ્ન હતો એમાં એ હતો, હવે તમે આમાં 52 માં સી હતો. બરોબર, તો હવે શું થશે? આડાવળી થઈ જશે, ઠેઠની આખી સિરીઝ બદલાઈ જશે. બરોબર, 50 માંનો જવાબ 49 માં જતો રહેશે, અને આ 51 નો જવાબ 50 માં, 52 નો જવાબ 51 માં, અને 53 નો જવાબ 52 માં. આ રીતે આડાવળી આખી સિરીઝ થઈ જશે. એટલે કે સળંગ તમે જો 5-10 પ્રશ્નો બાકી મૂક્યા હોય તો સળંગ 9-10 પ્રશ્નો માઇનસમાં જતા રહેશે. આવડતા પ્રશ્નોને આવું થયેલું છે મિત્રો. આ તમે કહેશે આટલી બધી મોટી ભૂલ? હા, ઉતાવળમાં છેલ્લી 10 મિનિટ રહી હોય ને તમારી, લાસ્ટ 10 મિનિટ તમને એવો એક ટકોરો પડી જાય, લાસ્ટ 10 મિનિટ એવો ટકોરો પડે, ટન ટન 2 વાર બોલે ને, તો તમને ઓહ મારે ઘણા પ્રશ્નો બાકી છે અને 10 મિનિટ જ રહી. એટલે ઉતાવળમાં આવી ભૂલો થઈ શકે છે. સમજો છો મિત્રો? એટલે આ ભૂલો તમે ના કરતા. જે સિરીઝ વાઇઝ લો છો તો સિરીઝ વાઇઝ જ જવાબ લેજો, અને ના આવડે તો એના પર ધ્યાન રાખજો. તમારો પ્રશ્ન સમજો કે પેપર તમારી પાસે છે, તો જે તમે નથી લખ્યો તો એને ધ્યાન રાખજો, મોટું કુંડાળું કરી દીધું. આ 51 છે તો આ બાકી છે, આવડતા ઉપર કુંડાળું કરજો, ના આવડતા ઉપર કુંડાળું કરશો તોય ચાલશે. એ સાચો જવાબ છે. સમજે? કે સમજો કે તમે લખી નાખ્યું 51 તો પેપરમાં ગોળ કુંડાળું કરી નાખો. કેવું? 51 નંબરનો પ્રશ્ન આવ્યો અહીંયા, તો આની ગોળ ગોળ તો સમજો. પછી ડાયરેક્ટ તમે 60 નો જવાબ લખ્યો હોય, 60 નું કુંડાળું કર્યું હોય, તો ડાયરેક્ટ 60 ઉપર અહીંયા પેપરમાં પણ કરી દો, તો તમને સિરીઝમાં દેખાય છે કે આ નંબર બાકી, આ નંબર બાકી, એવી રીતે. પછી એ નંબર છે પેપરમાંથી ચેક કરીને OMR માં તમારે ચેક કરવાનો. બરોબર? તો આવી મિસ્ટેકો, આવી ભૂલો થયેલી છે. ક્યાંય પેન અડવા દેવાની નહીં. OMR ઉપર ફક્ત તમે જ્યાં કુંડાળું કરો છો ત્યાં જ પેન અડવા દેવાની. અને જોઈ લેવાનું 51 નંબરનો પ્રશ્ન, અહીંયા 51, એ તો એ, અને ત્યાં પણ જવાબમાં પણ જો અહીંયા 51 પર કરો તો જવાબમાં તમારે એ આવે છે ને, તો એ ઉપર એ કરવાનું. આમ થોડી નાની એમથી આવી લીટી કરી દેવાની. કદાચ અંદર લીટા નથી કરવા દેતા પેપરમાં ત્યાં આગળ, પણ નાનું ઊંધું તમારી રીતે કોઈ નિશાની એમ કરી દેવાનું કે આ જવાબ આવે. એટલે તમારા ટપકા કોઈ નિશાની પર તમારે ઈશારો તમારી આંખ આપશે તમને. એટલે ખાસ ધ્યાન રાખવાની નાની નાની બાબતોમાં. કોઈ બેન્ચીસ ઉપર બેસો છો તો પહેલા ચેક કરી લો કઈ જૂની સાઈબાઈ તો નથી ચોરી, મેલી તો નથી ને. બરોબર? તો તમારે શું OMR બગડે નહીં, કારણ કે OMR એક જ આવે છે, ફરી એની કોઈ બદલી થતી નથી. કારણ કે તમારો જે બેઠક નંબર છે ઉપર જ છપાઈને આવે છે, એકનો એક જ બેઠક નંબર છપાઈને આવતો હોય છે. એટલા માટે બહુ નાની નાની બાબતો ધ્યાન રાખવાની અને શાંતિથી પેપર આપવાનું. જેને મહેનત કરી છે એના જીવનમાં થોડું ના પડે એના માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે. બરોબર? ઘણા વિદ્યાર્થીઓ બહુ મોટી ભૂલો કરતા હોય છે, અનુભવી જ ભૂલો કરતા હોય છે. બિન અનુભવીની તો વાત ઠીક છે, નવા ગ્રેજ્યુએશન થયા હોય ને આ વખતે ચાલો ફોર્મ ભરી દીધું તલાટીમાં, તો પછી એવાનો તો કોઈ સવાલ જ નથી. પણ જે વર્ષોથી 4-5 વર્ષથી આપતા હોય, 4-5 વખત આપી હોય, તો એમને તો અનુભવ હોવો જોઈએ, તો પણ ભૂલો કરે છે. આ અમારા આજુબાજુના ફળિયાના છોકરાનું જ આ એક્ઝામ્પલ મેં લીધું. આવી રીતે 10 પ્રશ્નો એના ખોટા પડી ગયા. બરોબર? 10 પ્રશ્નો એટલે 10 - 1 પ્લસ 2.5 માર્ક બીજા, એટલે 12.5 માર્કમાં જતો રહ્યો. અને આજે કોન્સ્ટેબલમાં એનું મેરિટ પણ છે 112.25 છે OBCમાં. બરોબર? પણ શું થયું? બીજા 12 કપાઈ ગયા છે. એટલે 130-25 થતા હતા એની જગ્યાએ 112 જ થયા. એટલે ઓક્સિજન ઉપર કહેવાય OBCમાં 109.75 મેરિટ આપ્યું છે ને 112.25 થાય છે એ ભાઈને. બરોબર? આ 12માં માર્ક્સ નડે એટલે બાકી 125 હોત, 125 હોત તો ફાઇનલ હોત, તો LRD બિન હથિયારીમાં મળે. તો આવી ભૂલો ના કરતા. હવે હું તમને OMR બતાવું છું આપણે એન્જલ એકેડમી. બરોબર? આવી રીતે OMR હોય છે, તમે જોયેલી જ છે.
સીટને વાળવી નહીં, માત્ર કાળી કે બ્લુ પેન વાપરવી, એ બધી માહિતી તો લખી જ હશે તમારે, બરોબર. પેન્સિલનો ઉપયોગ ન કરો, કાપેલી કે છેકછાકવાળી સીટ નહીં ચાલે, સીટમાં કોઈ પણ પ્રકારની નિશાની નહીં ચાલે, સફેદ માર્કરનો ઉપયોગ ના કરો. જો આપણે પહેલું જ કીધું હતું ને કે માર્કરનો ઉપયોગ નહીં કરવો એટલે નહીં થવાની. તો આવી રીતની OMR સીટ આવે છે, જોઈ લો. આ રીતની જ આવે છે. આ તો એન્જલ એકેડમીની ઝેરોક્ષ છે ખાલી, પણ આ રીતની જ આવશે. ABCD વાળી 100 માર્ક. તમારે 200 માર્કનું પેપર હોય તો 200 માર્કની આવશે, બરાબર. તો ધ્યાનથી બધું જોઈ જાળવીને ચકાસણી કરવી, કારણ કે તમારો રોલ નંબર લખવાનો આવે છે. ત્યાં સમજો તમારે ડબલ બગડા આવી ગયા છે તો ડબલ બગડા ઉપર નીચે ટપકું કરવાનું આવે છે, આમાં એ પણ લખવામાં ધ્યાન રાખવી. એટલે ખાસ જોઈ જાળવીને શાંતિથી પેપર આપવાનું છે, બરોબર. તો આપણે અહીંયા આપણી થોડી ભૂલો, ખામી 2-3 કીધી, એ તમને મગજમાં આવે પેપરમાં બેસો ત્યારે તો યાદ રાખજો અને તમને ઉપયોગી થાય એટલા માટે આ વિડીયો બનાવ્યો. તો અને બધા મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને રેવન્યુ તલાટીની એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. તમે પરીક્ષામાં પાસ થાવ, પ્રિલિમમાં, પછી એક્ઝામ માટે પણ સિલેક્ટ થાવ એવી દિલથી દુઆ, અને તમારી મહેનત રંગ લાવે એવી ભગવાન માતાજીને દિલથી પ્રાર્થના કરીશું, બરોબર. તો આ વિડીયો અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.